અંજાર પોલીસે ખૂની હુમલા અને રાયોટિંગ કેસમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા. પિસ્તોલ સહિત 10.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંજારના વર્ષામેડી વિસ્તારના બાગેશ્રીનગર 1 ઓમનગર ખાતે થયેલા ખૂની પ્રયાસ અને રાયોટિંગના ગંભીર ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 1 પિસ્તોલ, કારતૂસ, ધારદાર હથિયાર, લાકડી અને કિયા સોનેટ કાર સહિત કુલ 10.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન મુખ્ય આરોપી કાનજી ઉર્ફે કાનો બઢિયા પાસેથી દારૂનો જથ્થો પણ મળી આવતા પ્રોહિબિશનનો અલગ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં 48,996નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે જણાવ્યું છે કે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંજાર પોલીસની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટ કિરણ ગોરી, ભુજ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.